જય માતાજી મિત્રો, હું છું ચેતન અને ટેકનિકલ ચેતન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. જય માતાજી મિત્રો, હું છું ચેતન અને આજના ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો ઘણા લોકોને એવી કોમેન્ટ આવતી હતી કે ગુજરાતી ફોન્ટ આપણે કેપકટમાં કઈ રીતે એડ કરવા, ગુજરાતી ફોન્ટમાં એડ કરવા જઈએ તો પ્રોબ્લેમ આવે છે, અથવા તો ગુજરાતી ફોન્ટ એડ તો થાય છે પણ ગુજરાતી ફોન્ટ અપ્લાય નથી થતા. તો આ બધી સમસ્યાનો ઉકેલ આ વિડીયોમાં તમને જોવા મળશે. તો વિડીયોને અહીંયાથી સ્ટેપ બાય સ્ટેપ જોજો, સ્કીપ કર્યા વગર જોજો મિત્રો, તો જ તમને ખ્યાલ આવશે. તો ચલો વિડીયો અહીંયાથી આપણે શરૂ કરીએ. તો સૌથી પહેલાં તો અહીંયાથી આપણે VPN કનેક્ટ કરી લેવાનું છે. VPN કનેક્ટ કર્યા બાદ અહીંયાથી હવે આવી જઈશું બેક અને અહીંયાથી આપણે ઓપન કરીશું કેપકટ. તો અહીંયાથી આપણે કેપકટ ઓપન કરીશું. કેપકટ ઓપન કરી અને તમને એક પ્રોજેક્ટ લઈ અને તમને બતાવી દઈએ કે આપણે ગુજરાતી ફોન્ટ કઈ રીતે એડ કરી શકાય. બરાબર, તો અહીંયાથી આપણે ન્યૂ પ્રોજેક્ટ લઈશું અને અહીંયાથી કોઈ પણ એક તમને ફોટો એડ કરી અને આપણે બતાવી દઈએ. બરાબર, અહીંયાથી આપણે કોઈ પણ એક ફોટો એડ કરી લઈએ. ત્યારબાદ અહીંયાથી હવે બરાબર અહીંયાથી ફોટો એડ થઈ ગયા બાદ અહીંયાથી હવે ટેક્સ્ટ એડ કરવાનો છે. તો અહીંયાથી ટેક્સ્ટ માટે અહીંયાથી ટેક્સ્ટ ઉપર ક્લિક કરીશું, એડ ટેક્સ્ટ ઉપર ક્લિક કરીશું અને આપણે અહીંયાથી કોઈ પણ ટાઈપ કરી લેવાનું છે. તો અહીંયાથી ગુજરાતીમાં ટાઈપ કરવાનું છે. તો અહીંયાથી આપણે ચેતન એડિટ ટાઈપ કરી લઈએ. બરાબર, ચેતન એડિટ ટાઈપ કરી લઈશું અને અહીંયાથી આપણે ઉપર ખેંચી લઈશું. આપણે સારી રીતે તમને જોવા મળે. બરાબર, તો આવી રીતે અહીંયાથી સારી રીતે મૂકી લઈશું. ત્યારબાદ હવે અહીંયાથી ફોન્ટ ઉપર આવી જઈશું. અહીંયાથી ફોન્ટનો ઓપ્શન જોવા મળશે, તો અહીંયાથી ફોન્ટ ઉપર આવી જઈશું. અને હા મિત્રો, ઘણા લોકોને કેપકટ ચાલતું નહીં હોય અથવા તો એરર આવતી હોય છે, નેટવર્ક એરર આવતી હોય છે, તો તમે આ વિડીયો જોઈ શકો છો. આ વિડીયોમાં તમને ન્યૂ વર્ઝન કેપકટ મળી જશે. ક્યાંથી ડાઉનલોડ કરવું અને ક્યાં મળશે તમને એ આ વિડીયોમાં તમને ખ્યાલ આવી જશે મિત્રો. તો તમે ડાઉનલોડ કરી લેજો અને ઓપન કરી લેજો. બરાબર, તો તમારે એરર આવશે નહીં. બરાબર, તો અહીંયાથી હવે આપણે એને ખેંચી લઈશું, ખસેડી લઈશું અને અહીંયાથી તમને જોવા મળશે માય ફોન્ટનું ઓપ્શન. તો માય ફોન્ટ ઉપર એકવાર ક્લિક કરીશું અને અહીંયાથી આપણે ઓલરેડી ઘણા ખરા જે ફોન્ટો છે તે ફોન્ટ એડ કરેલા છે. તો અહીંથી હવે આપણે તમારે એડ કરવા માટે અહીંયાથી સૌથી પહેલાં અપલોડ ઉપર ક્લિક કરીશું. અપલોડ ઉપર એકવાર ક્લિક કરવાનું છે અને અહીંયાથી જે પણ આપણા ફોન્ટ પડ્યા હોય અહીંયાથી આપણે ટોપ 10 ગુજરાતી ફોન્ટ કોલોગ્રાફી તમને આપ્યા હતા, તે તમારે વિડીયો જોઈ લેજો, તે તમે ડાઉનલોડ કરી લેજો અને અહીંયાથી આપણે એડ કરવાના છે. તો અહીંયાથી ઓલરેડી આપણે આ જે ફોન્ટ છે તે ફોન્ટ એડ છે. આપણે બીજા કોઈ ફોન્ટ એડ કરી લઈએ. બરાબર, તો અહીંયાથી આપણે ફોલ્ડર શોધી લઈએ. સૌથી પહેલાં તો અહીંયાથી આપણે ગુજરાતી ફોન્ટ એડ કરીને તમને બતાવી દઉં. બરાબર, આ પણ એક ફોન્ટ છે 271 ગુજરાતી ફોન્ટ. આ પણ મેં તમને કેપ આપેલું છે પેક. બરાબર, આ ટેલિગ્રામમાં તમે ડાઉનલોડ કરી શકો છો. તો અહીંયાથી આપણે કોઈ પણ એક ફોન્ટ એડ કરીને બતાવી દઈએ. તો અહીંયાથી તમારે કોઈ પણ એક ફોન્ટ એડ કરી લેવાનું છે. તો અહીંયાથી આપણે કોઈ પણ એક ફોન્ટ તમને એડ કરીને બતાવી દઉં. બરાબર, તો અહીંયાથી સૌથી પહેલાં તો અહીંયાથી આપણે કેપ્સ ફોન્ટ અહીંયાથી સર્ચ કરવાના છે. તો અહીંયાથી કેપ્સ ફોન્ટ સર્ચ કરીશું અને અહીંયાથી તમને બધા કેપ્સ ફોન્ટ તમને જોવા મળશે. તો અહીંયાથી કોઈ પણ એક ફોન્ટ અહીંયાથી એડ કરી લેવાનો છે. તો અહીંયાથી સિલેક્ટ કરશું અને આપણો કેપ ફોન્ટ છે તે કેપ ફોન્ટ અહીંયાથી એડ થઈ જશે. બરાબર, હવે અહીંયાથી તમને મેં કોલોગ્રાફી ફોન્ટ એડ કર્યા છે તે હું તમને અપ્લાય કરીને બતાવી દઉં. તો અહીંયાથી તમે જોઈ શકો છો અહીંયાથી આપણે જે ફોન્ટ છે તે ફોન્ટ અહીંયાથી બધા અપ્લાય થાય છે મિત્રો. અહીંયાથી બેક જતું રહ્યું. અહીંયાથી તમે જોઈ શકો હિન્દી બોલ્ડ, હિન્દી વડોદરા અહીંયાથી રેખા પણ થાય છે મિત્રો. અહીંયાથી મુક્તાવાની જે ફોન્ટ છે તે પણ અહીંયાથી અપ્લાય થાય છે. હવે વાત રહી કેપ ફોન્ટની. કેપ ફોન્ટમાં તમારું અમુક મિત્રોને અપ્લાય થતા નથી, તો આપણે તે પણ અપ્લાય કરીને તમને બતાવી દઈએ. અહીંયાથી તમારે કેપ્સ ફોન્ટ આ તમને બે જોવા મળે છે. જે આ સ્ટાર્ટિંગના જે ફોન્ટ છે તે કેપ્સ ફોન્ટ છે. તો અહીંયાથી આપણે તેને અપ્લાય કરીને જોઈ લઈએ. તો બરાબર, અહીંયાથી આપણે જે અપ્લાય કર્યા હતા પણ અપ્લાય થતા નથી. તો તમારે અહીંયાથી કોઈ પણ એવું બ્રાઉઝર ઓપન કરી અને ગુજરાતી ટેક્સ્ટ કન્વર્ટર ઓપન કરશો અને કોઈ પણ વેબસાઇટમાં જઈ અને તમે ગુજરાતી ટેક્સ્ટ કન્વર્ટર જે પણ તમારે ગુજરાતીમાં લખવું હોય તે તમારે ટાઈપ કરી લેવાનું છે. તમને તે કોડ આપી દેશે. બરાબર, તો અહીંયાથી આપણે તેને અહીંયાથી પેસ્ટ કરી લઈએ. અહીંયાથી આપણે કોપી કર્યો હતો મિત્રો, તો અહીંયાથી આપણે ટાઈપ કરી લઈશું. આપણે જાતે ટાઈપ કરી લઈશું. બરાબર, આપણે તમને એક ઇમેજ પણ આપીશું જે LMG અરુણનું હશે કીબોર્ડ, એ તમારે અહીંયાથી અપ્લાય કરી લેવાનું છે. બરાબર, તો અહીંયાથી ચેતન એડિટ અહીંયાથી ટાઈપ કરી લેવાનું છે. તો અહીંયાથી ચેતન એડિટ અહીંયાથી
સોરી અહીંયાથી આપણે થોડુંક નાનું કરી લઈએ. અહીંયાથી એડિટ ટાઈપ કરી લઈએ, બરાબર. સોરી અહીંયાથી સોરી અહીંયાથી એલ આવશે મિત્રો. તો અહીંયાથી અહીંયાથી 0 આવશે, બરાબર. તો આવી રીતે તમે અહીંયાથી 8 આવશે. અહીંયાથી તમે ચેતન એડિટ અહીંયાથી મેં ટાઈપ કર્યું આવી રીતે તમે ટાઈપ કરી શકો છો મિત્રો. જે આ લેંગ્વેજ છે મિત્રો કેપ્સ ફોન્ટ એ મને લેંગ્વેજ આવડે છે મિત્રો, એટલે હું ડાયરેક્ટ જ ટાઈપ કરી લઈશું. જો તમને ના આવડે મિત્રો તો તમારે આ ઇમેજ અથવા તો તમે ગુજરાતી કન્વર્ટર યુઝ કરશો તો તેમાં પણ આ અપ્લાય થઈ જશે. તો આવી રીતે તમે અહીંયાથી કેપ્સ ફોન્ટ યુઝ કરી શકો છો. તો મળીએ કોઈ પણ બીજા વિડીયોમાં. જો વિડીયો સારો લાગ્યો તો મિત્રો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા મિત્રો. તો મળીએ બીજા વિડીયોમાં.